તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આપ સર્વની તૈયારી અને એક માત્ર યુટ્યુબ ચેનલ એફઆરની મોજમાં અથવા તો આરએફની મોજમાં. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનની એકમ કસોટી 16/3/2024 રોજ લેવાની છે શનિવારે. તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું મિત્રો. બધા જ પ્રશ્નો સોલ્યુશન કરીશું અને આના અંદર 10મો પાઠ, 11મો પાઠ અને 12મો પાઠ પૂછાવાના છે. આ 3 પાઠ પૂછાવાના છે. તમારે તે ટાઈમ ટેબલ જોતું હોય તો પણ હું તમને કહી શકીશ. આગળ આ જોઈ શકો છો, આખું પેપર બનાવેલું છે. તમને બધા જ પ્રશ્નો વાંચીને નહીં સંભળાવું, કારણ કે 36 પેજનું આખું પેપર બનાવેલું છે. તો તમને બધા કેવી રીતે વાંચીને સંભળાવીશ. તો જોતા રહેજો. બધું જ લખેલું છે, કમ્પ્લીટ સોલ્યુશન લખેલું છે. આ પીડીએફ મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોડાઈ મેળવી શકો છો. અને એકદમ ફ્રીના અંદર પીડીએફ આપવામાં આવશે અને જે પેપર લેવાશે તેનું પણ સોલ્યુશન કરીને તમને આવી જ રીતે લખેલું સોલ્યુશન કરીને લખીને તમને આપવામાં આવશે, પ્રોવાઈડ કરવામાં આવશે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો વિડીયોને, તેટલી મારી આશા છે. અને નહીં કરો તો પણ ચાલશે, કારણ કે ચાલશે પણ ખાલી વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, જેથી તમને ઉપયોગી થાય અને તમારું એક કોઈ સ્કોર અપ થઈ જાય, એટલે કે સ્કોર અપ થઈ જાય, એટલે કે તમારા માર્ક્સ એવા સારા આવી શકે. 25માંથી 20+ તમે લાવી શકો કે વગર ચીટિંગ, એટલે કે ચીટિંગ કર્યા વગર. 13મો પ્રશ્ન છે, આ બધા જોઈ શકો છો. સંપૂર્ણ આખું સોલ્યુશન લખેલું છે ને તમને બતાવતો જઈ રહ્યો છે. અને મિત્રો તમને કહી દઉં કે આ મેં જાતે કોઈ બનાવેલું નથી. આ પેપર સારનું છે, તો આ પેપર મેં બનાવ્યું પેપર એ નથી, પણ આ સ્વાધ્યાયના પ્રશ્નો છે. આ 10, 11 અને 12 10, 11 અને 12ના જે સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ છે એના અંદરથી આ પેપર બનાવેલું છે. સ્વાધ્યાયનું સોલ્યુશન છે તેના અંદરથી આ પેપર બનાવેલું છે. અને મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો જ સ્વાધ્યાયના અંદર મૂકવામાં આવે છે અને સ્વાધ્યાયના અંદરથી જ તમારી એકમ કસોટી અને જે વાર્ષિક પરીક્ષા આવે છે તેના અંદર પેપર બનાવવામાં આવતું હોય છે. તો સ્વાધ્યાયનું સોલ્યુશન કરો તેટલું સર્વશ્રેષ્ઠ રહેશે. ઓકે, તો સ્વાધ્યાયનું સોલ્યુશન તમને બતાવી રહ્યો છું. અને જે નવી ચોપડી અપડેટ થઈ છે 2023-24ના અંદર, તેનું પણ આખી સ્વાધ્યાયોનું સોલ્યુશન મુકાઈ ગયું છે. વિજ્ઞાનની આખી ચોપડીનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો, તેની પ્લેલિસ્ટ બનાવેલી હશે આપણી ચેનલ પર. તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો. તો પ્રતિબિંબ આભાસી અને ચપટું હોય છે. પ્રતિબિંબ વસ્તુના પ્રમાણ જેટલું જ મળે છે અને પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે. આગળ જોઈ લો, અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષર શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષરને જેવું જ હોય અને તમારી શોધની ચર્ચા કરો. તો HIMOEUVWXY. આગળ જોઈ લો, આભાસી પ્રતિબિંબ એટલે શું? એ એવી એક પરિસ્થિતિ જણાવો કે જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય. ઓકે, આગળ જો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવતના બે મુદ્દા લખેલા છે. 2 થી પણ વધારે 4 મુદ્દા લખેલા છે. બહિર્ગોળ અરીસો તથા અંતર્ગોળ અરીસામાં બંનેના એક ઉદાહરણ આપો. તો સાઇડ મિરર તરીકે પાછળના વ્યવહારની હિલચાલ જાણવા માટે થાય છે અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે. આગળ જોઈ લો, કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. તો અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે અને કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. તો અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. આગળ જોઈ લો, અંતર્ગોળ વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે. તો અંતર્ગોળ અરીસા વડે. આગળ જોઈ લો, ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું 4 મીટર છે. તો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું? તો 6 મીટર. કેટલું? 6 મીટર. આગળ જોઈ લો, બહિર્ગોળ લેન્સ અને એ તો આવી ગયો. આગળ જોઈ લઈએ, જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે સમજાવો. જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્ય બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્ય પૂરા પાડે છે. આ પોષક દ્રવ્ય દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરી લે છે. ઓકે, આગળ જોઈ લો, એ પણ પૂરું થઈ ગયું. આગળ જંગલો પૂરને કેવી રીતે રોકે છે તે સમજાવો. જંગલોમાં વૃક્ષો મોટી માત્રામાં પાસે હોય છે. વૃક્ષોના મૂળ જમીનને
પકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદ પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે. પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે. આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂર આવે તો એવો પરિસ્થિતિ ઊભી થતી નથી. આમ જંગલો પૂરને અટકાવે છે. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે પ્રશ્ન નંબર 3 નું પણ સોલ્યુશન કરેલું છે અને 2 નું પણ સોલ્યુશન આપણે વાંચી ગયા, સમજી ગયા. આગળ જોઈ લઈએ તો જંગલોનો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સમતોલમાં ફાળો જણાવતો. વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે. વૃક્ષ દિવસ પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન દ્વારા વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે. ઓકે મિત્રો, આગળ જોઈ લે. જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો તો જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે. ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાઈ જાય છે. વધેલા ભાગોને છેવટે સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓ સાફ કરી નાખે છે. જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિઓના ઉપયોગમાં આવે છે. આમ જંગલોમાં કોઈ પણ વસ્તુ નકામી નથી, પરંતુ કોઈને ને કોઈની રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કોઈ પણ વસ્તુ નકામી તો નથી જ. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોનું નામ જણાવો તો લાકડું, જડીબુટ્ટી, ગુંદર, નરી, રેતીન કાંઠો. આગળ જોઈ લો. ખાલી જગ્યા પૂરો. જીવજંતુ, પતંગિયા, મધમાખી અને પક્ષી સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે. તો પરાગનયનમાં મદદરૂપ થાય છે. જંગલ હવા અને પાણીના શુદ્ધિકરણ કરતા છે. આગળ છોડવાઓ જંગલનું સૌથી નીચલું સ્તર બનાવે છે. તો આગળ સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલોને સેન્દ્રિય દ્રવ્યોથી ભરપૂર બનાવે છે. આગળ જોઈ લઈએ મિત્રો આપણે આપણા દૂર આવેલા જંગલને લાગતી પરિસ્થિતિ અને સમસ્યાઓની શા માટે ચિંતા કરવી જોઈએ. આગળ જંગલમાં વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિ શા માટે જરૂરી છે સમજાવો. આગળ જોઈ લો. વનસ્પતિની વિવિધ જાતિઓ વિકસાવવાની જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. આથી જંગલ વનસ્પતિ, તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓથી હર્યુભર્યું લાગે છે. આમ પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. આગળ જોઈએ તો નીચે આપેલામાં જંગલની પેદાશ નથી. તો કેરોસીન જંગલની પેદાશ છે? ના, નથી. આગળ જોઈ લઈએ તો સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બને છે. તો ફૂગ. આગળ જોઈ લઈએ. આગળ આપણે છેલ્લું જોઈએ તો એ તો પૂરું થઈ ગયું. તો આની સાથે ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ ના પણ કરતા તો પણ ચાલશે. ખાલી આ વિડીયો તમે જોયો એના બદલ તમારો આભાર અને તમારા એક મિત્રને વિડીયો શેર કરજો, જેથી એ પણ એકમ કસોટીનું સોલ્યુશન કરી શકે અને તેના માટે તૈયારી કરી શકે. તો તાતા ગુડ બાય, ટેક કેર. અને મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવે છે તેના માટે પણ પેપર મુકાઈ ગયા છે, તમે જોઈ લેજો. મુકાવશે.